રાધનપુરની નર્મદા કચેરીમાં ફરજ બજાવતા કિશનભાઈ ચૌધરી અને નિર્મળભાઈ પ્રજાપતિ રાધનપુર નર્મદા ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા ભવ્ય માનભેર વિદાય સમારંભ યોજાયો હતો. રાધનપુર ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા નર્મદા નિગમ કચેરી ખાતે ઘણા સમયથી ફરજ બજાવતા અને ખેડૂતોના દિલ જીતના કિશનભાઈ ચૌધરી તેમજ નિર્મળભાઈની રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખેડૂતો દ્વારા તેમને ભવ્ય માનભેર વિદાય આપવામાં આવી છે. માનભેર વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નર્મદાના અધિકારીઓ, નર્મદાના કોન્ટ્રાક્ટર અને અન્ય મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી છે. રાધનપુર સાંતલપુર વિસ્તારની અંદર સારી કામગીરી કરનાર ખેડૂતોના દિલ જીતના બંને અધિકારીઓને માનભેર વિદાય આપી હતી. તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે નર્મદાના અધિકારીઓ અને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરનાર કિશનભાઈ ચૌધરી તેમજ નિર્મળભાઈ પ્રજાપતિને બિરદાવવામાં આવી હતી. સારી કામગીરી કરવા બદલ તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. આ પસંદગી નર્મદા નિગમ રાધનપુર ખાતે ફરજ બજાવતા અધિકારી કૌશિકભાઈ સથવારા અને દિવ્યાંગ ચૌધરી અને ડીજે પ્રજાપતિ તેમજ એનઆર પરમાર તેમજ એનઆર પ્રજાપતિ તેમજ અન્ય નર્મદા નિગમના અધિકારીઓને કોન્ટ્રાક્ટર અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનભેર વિદાય સમારંભ યોજાયો હતો. જે કેસ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.